પીયુપી મૂર્તિ પરનો પ્રતિબંધ દૂર કરવાની માંગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગણેશ મહોત્સવના પર્વને અનુલક્ષીને આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પીયુપીની મૂર્તિના વેચાણ અને ખરીદ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે આણંદ શહેરના વિવિધ ગણેશ મંડળના આગેવાનોએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની ગણેશજી ભગવાનની મૂર્તિ ખરીદ કરવા પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ ઉચ્ચારી છે. મારું નામ છે હિમાંશુ કે અમે ગણપતિ પીઓપી માટે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. હવે એમાં 9 ફૂટથી ઉપર બનાવવામાં નહીં આવે એવું કીધેલું છે સરકારે, એટલે અમે આવેદનપત્ર આપ્યા છે. બરોડામાં જે રીતે ગણપતિ મહોત્સવ થાય છે એ રીતે અમને આણંદ પણ કરવા દો, તેમ કે ડીજેથી લઈને કોઈ નર્ચર રૂપ કે બંધ ના કરવા માટે અમે આવેદનપત્ર આપેલું છે. કે કૃત્રિમ તળાવ કલેક્ટર શ્રી સાહેબે એવું કીધેલું છે કે કૃત્રિમ તળાવ અમે બનાવી આપવામાં આવશે. એટલે સાહેબે સારો સરકાર આપ્યો છે સૌને, અને 45 યુવક મંડળ અમે ભેગા થયા છે અને 45 યુવક મંડળના પ્રમુખ હાજરમાં છે. એટલે અહીં બધા ભેગા થઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે.